કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી લખે 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આપણા જે કાલુપુર સંસ્થા દ્વારા પ્રભા હનુમાનજી જમિયતપુરા નજીક ગાંધીનગરના આંગણે ખૂબ ભવ્યાતિ ભવ્ય એવો મોટો સમયો ઉજવવા થઈ રહ્યો છે। તો વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ આપણે આ સમયાની એક નાનકડી ઝલક જોઈએ। આજથી 200 વર્ષ પહેલા એટલે કે 1882માં મહાસુદ પંચમી વસંત પંચમીના દિવસે વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની રચના કરી હતી। સ્વામિનારાયણ ભગવાને પોતાના સત્સંગીઓ તથા સમસ્ત માનવજાતને માતા પિતા ગુરુ રાજા સરકાર કોર્ટ પોલીસ સ્ટેશનો સ્કૂલો યુનિવર્સિટીઓ જે શીખવાડવા માંગે છે તે 212 શ્લોકના પત્ર દ્વારા શીખવાડ્યું છે। આ પત્ર એટલે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનારી શિક્ષાપત્રી। ભગવાન સહજાનંદ સ્વામીએ અનંત જીવોના કલ્યાણને માટે થઈ અને શિક્ષાપત્રી જેવા મહાન ગ્રંથની રચના કરી। કારણ કે એ શિક્ષાપત્રી એ માનવને જીવન જીવવાનો એક આદર્શ એ પૂરો પાડે છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે શિક્ષાપત્રી અંગે કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટ ઉઠાવી લેવી પડે। તેમજ મહાત્મા ગાંધીજી કહે છે કે હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે, પણ સ્વામિનારાયણ ધર્મ પ્રશંસનીય, શુદ્ધ અને આકર્ષક છે। મને આ ધર્મ વિશે ખૂબ જ માન છે। તો આવો આપણે સૌ સાથે મળી વિશ્વ વંદનીય માર્ગદર્શક શિક્ષાપત્રી દિનનો મહિમા જાણી સમયામાં સહભાગી થઈએ, તેમજ આપણા પરિવાર સમાજ અને દેશને વ્યસનમુક્ત તેમજ સનાતન ધર્મના આશ્રિત બનાવીએ। સ્વામિનારાયણ ભગવાનની નરનારાયણ દેવની ઘનશ્યામ મહારાજની આજના સમયાની આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે। સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે। છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક। ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ। વિડીયો વધુમાં વધુ હરિભક્તો સુધી શેર કરો, કોમેન્ટ કરો કે જેથી કરીને વધુમાં વધુ હરિભક્તો આ સમયનો લાભ લઈ શકે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ આપણને આ પ્રસાદી સ્વરૂપે મળે। જય સ્વામિનારાયણ।